બુલેટ ટ્રેનમાં બેઠા છીએ અમે. તો બુલેટ ટ્રેન છે ને એ રામરેકડા જેવી નીકળી છે. બધા સ્ટેશને ઊભી રહેતી જાય છે. 8:20 ઉપડી સેન્જનથી અને 8 સાડા 8 કલાકે પહોંચવાની હતી. હવે 3 કલાક થઈ ગયા છે. હજી 5.5 કલાક બેસવાનું. હુતા જઈ ને આયલા જઈ. ટ્રેન છે ને એવી લોકલ છે ને, ઓલી અમે બેઠા હતા ને આની પહેલા સેન્જન આવવા માટે, એમાં 300ની સ્પીડ, 300થી ઉપરની સ્પીડ હતી. અને આ છે ને આ રેકડો, રામ રેકડો અમારો 200 એ માંડ પોગે છે. કોઈક હાથ ઊંચો કરે ને રસ્તામાં તોય ઊભી રાખી દઈએ. બધા ઊભી રહેતી જાય છે. ગમે આડું બકરું આવે ને તો ઊભી રાખી દઈએ. રસ્તામાં બકરું દોતા જ જાય ને હાયલા જાય એવું છે. આપણે જોતા જઈએ ચાઇનાના કામ બધા. રામ રેકડો હાયલો જાય ને આપણે આપણું કામ કરતા જાય. જો આમ ગામ આવ્યું ચાઇનાનું, ગામડા સારા છે. ડુંગર આવી ગયો, હવે ટેકરી આવી ગઈ. આગળ પછી બીજું આવે છે. ખેતીવાડી પાણી બહુ સારું છે આ લોકોને. પાણી ખૂટે નહીં. અને ગ્રીન હાઉસ કર્યા વાડીઓમાં, તંબુ સફેદ કલરના, વ્હાઈટ તંબુ. અત્યારે એકાદું ગામ આવ્યું છે તાલુકા લેવલ જેવું હોય છે કદાચ, એટલે ટ્રેન ઊભી રહી. તાલુકા નહીં, ગામડું જ છે. આ જહા પર જેવું ગામ આવ્યું છે, ન્યાય ઊભી રહે. જો અહીંયા 2-3 જણા ઊભા થઈ ગયા ઉતરવા હાટું. ગમે ત્યાં ઊભી રહે. હાથ ઊંચો કરીને ઊભી રાખી દો, બેસી જાય માણસ, વળી ઉતરી જાય.